આપ જોઈ રહ્યા છો સ્પાર્ક ટુડે ન્યૂઝ। વડોદરા શહેરના ઉંડેરા વિસ્તારમાં ભારે વરસાદ બાદ જળબંબાકાર જેવી પરિસ્થિતિ સર્જાશે। સ્થિતિનું નિરીક્ષણ કરવા માટે મ્યુનિસિપલ કમિશનર અરુણ મહેશ બાબુ અને ધારાસભ્ય કેયુરભાઈ રોકડિયા ઘટના સ્થળે પહોંચ્યા છે। તેમની ટીમ સાથે વડોદરા અર્બન ડેવલપમેન્ટ ઓથોરિટી અને કોર્પોરેશનના અધિકારીઓ પણ હાજર રહ્યા છે। આ ટીમે ઉંડેરા વિસ્તારની મુલાકાત લીધી છે, પાણી ભરાવાને કારણે તપાસ પણ કરી છે। કમિશનર અને ધારાસભ્ય અધિકારીઓને પ્રાથમિક ધોરણે તાત્કાલિક પાણીનો નિકાલ કરવા માટે સૂચના પણ આપી છે। આ ઉપરાંત ભવિષ્યમાં આવી પરિસ્થિતિ ન સર્જાય તે માટે લાંબા ગાળાની ઉપાયો પર ચર્ચા પણ કરી છે। મુલાકાતનો મુખ્ય ઉદ્દેશ પાણીનો ભરાવો દૂર કરીને સ્થાનિક લોકોને તાત્કાલિક રાહત આપવાનો છે। કમિશનરે વીડીએ અને કોર્પોરેશન સંકલન સાધી કાર્ય કરવા જણાવ્યું છે। સાથે જ પાણીના નિકાલની કામગીરી ઝડપી થાય અને અસરકારક કઈ રીતે થઈ શકે તે બાબતે ચર્ચા પણ કરી છે। સાથે જ મદદ મળી રહેશે અને પરિસ્થિતિ સામાન્ય બનશે તેવી તેઓ અપેક્ષા પણ વાત કરી છે। નમસ્કાર દર્શક મિત્રો, હું છું આપણી સાથે રવિ સિદ્ધા। અત્યારે સ્પાર્ક ટુડે ન્યૂઝની ટીમ ઉંડેરા વિસ્તારમાં અમે આવી પહોંચ્યા છે। ગઈકાલે જે સમાચાર અહેવાલ પસાર કર્યો હતો કે ઉંડેરા તળાવ જે ફાટતા અનેક લોકોના ઘરોમાં પાણી ભરાયા છે। આપ જે દ્રશ્યમાં જોઈ શકો છો કે અહીંયા જે આંગણવાડી આવેલી છે તેના પણ અમે કાલે દ્રશ્ય બતાવ્યા હતા। અનેક લોકોના હાલ બેહાલ થયા છે, અનેક લોકો છે તેઓ ઘર વિહોણા થયા હતા અને જે રીતના તંત્ર દ્વારા તેમને અત્યારે મદદની કામગીરી છે તે અત્યારે શરૂ કરી દેવામાં આવી છે। હાલ જે રીતના દ્રશ્યમાં આપ જોઈ શકો છો કે તમામ જે લોકો છે તેઓના હાલ બેહાલ થયા છે। એક તરફ જે તંત્ર દ્વારા જે જમવાનું છે તેની સુવિધા પૂરી પાડવામાં આવી રહી છે। જે રીતના ગઈકાલે અમે સમાચાર જે પ્રસિદ્ધ કર્યો હતો ને તમામ જે લોકો એક માંગ કરી રહ્યા હતા કે તેઓને જમવાનું છે, સાથે સાથે મેડિકલની જરૂરત છે, તમામ વસ્તુનો અમે અહેવાલ પ્રસારિત કર્યો હતો ને આજે મ્યુનિસિપલ કમિશનર કોર્પોરેશનના કમિશનર સાહેબ આજે જાતે રૂબરૂ અહીંયા સ્થળ પર પહોંચ્યા છે। તેઓ પણ અલગ અલગ જગ્યા પર વિઝિટ કરી રહ્યા છે કે ક્યાં કેવી પરિસ્થિતિ છે। આ પરિસ્થિતિમાંથી તમામ લોકોને વહેલી તકે બહાર કાઢે, તમામ લોકોને ક્યાંક રાહત મળે તે દિશામાં તેઓ દ્વારા પ્રયાસ છે તે કરવામાં આવી રહ્યા છે। સાથે સાથે સયાજગંજ વિધાનસભાના ધારાસભ્ય કેયુરભાઈ રોકડિયા સાથે તેમની સાથે કોર્પોરેટરની ટીમ છે તેઓ પણ અહીંયા પહોંચી છે અને અલગ અલગ વિસ્તારમાં ફરી રહ્યા છે। અને જે રીતના તંત્રનો પણ એક પ્રયાસ છે કે જે અહીંયા પાણીમાં જે તરબોળ થયું છે ઉંડેરા ગામનું જે તળાવ જે ઓવરફ્લો થયું છે તેમાંથી તમામ જે લોકોને વહેલી તકે બહાર કાઢવામાં આવે, તેઓને સારી જગ્યા પર રાખવામાં આવે। અત્યારે જે રીતના જે લોકોના ઘરે પાણી ભરાયા છે તેઓને સ્થળાંતર કરવામાં આવ્યું છે। સરકારી શાળામાં તેઓને રહેવાની વ્યવસ્થા છે તે કરવામાં આવી રહી છે। અને જે રીતના અત્યારે આપ દ્રશ્યમાં જોઈ શકો છો કે મારી આગળનું જે ટ્રેક્ટર છે તેમાં ધારાસભ્ય કેયુરભાઈ રોકડિયા, વડોદરા મ્યુનિસિપલ કમિશનર અરુણ મહેશ બાબુ તે ટ્રેક્ટરમાં સવાર છે ને જે અલગ અલગ જગ્યાઓ પર જઈને લોકો સાથે મંતવ્ય કરી રહ્યા છે, લોકોની વેદના સાંભળી રહ્યા છે અને લોકોને આ સમસ્યામાંથી છુટકારો અપાવવાનો જે પ્રયાસ છે તે તેમના દ્વારા કરવામાં આવી રહ્યો છે। વહેલી તકે અહીંયા જે પાણી ભરાયું છે તેનો નિકાલ થાય તે દિશામાં તેમના દ્વારા પ્રયાસ છે તે અત્યારે શરૂ કરવામાં આવ્યા છે। આપણે હાલ જે આપ દ્રશ્ય જોઈ શકો છો કે ધારાસભ્યો અને મ્યુનિસિપલ કોર્પોરેશન અરુણ મહેશ બાબુ તેઓ અત્યારે વિસ્તારમાં ફરી રહ્યા છે અને તમામ જે પરિસ્થિતિનો ચિતાર મેળવી રહ્યા છે। હાલ તેઓ અલગ અલગ જગ્યા ઉપર પહોંચી રહ્યા છે અને તમામ જે અહીંયા જે પરિસ્થિતિ સર્જાઈ છે, જે અહીંયા પાણીમાં ભરાયું છે, આખું ઉંડેરાનું આ વિસ્તાર છે તે પાણીમાં તરબોળ થતાં અહીંયા કોર્પોરેશનની ટીમ પહોંચી છે, તંત્રની ટીમ પહોંચી છે ને જે રીતના તમામ જે લોકોને અત્યારે ક્યાંક જે રાહત મળે, ભોજન પૂરું પડી રહે તે દિશામાં તેમના દ્વારા પ્રયાસ છે તે અત્યારે શરૂ કરવામાં આવ્યા છે। હાલ જે રીતના વડોદરા શહેરના ઉંડેરા વિસ્તારની વાત કરી રહ્યો છું, ઉંડેરા વિસ્તારમાં અત્યારે જે તરબોળ બન્યું છે ને જે રીતના તરબોળની સાથે જ જે અહીંયા મ્યુનિસિપલ કમિશનર અરુણ મહેશ બાબુ અને સાથે ધારાસભ્ય કેયુરભાઈ રોકડિયા તેઓ અહીંયા પહોંચ્યા છે અને સ્થિતિનું નિરીક્ષણ કરી રહ્યું છે। તમામ જે અહીંના લોકો જે પાણીમાં ફસાયા છે તેઓને વહેલી તકે બહાર કાઢવામાં આવે અને જે રીતના રાહતની કામગીરી છે, ભોજનની વ્યવસ્થા છે, મેડિકલની વ્યવસ્થા છે, તમામ જેમના ઘરોમાં પાણી ઘૂસ્યા છે તેઓને ક્યાંક બીજી જગ્યા પર સરકારી શાળામાં રહે તેવી વ્યવસ્થા કરવામાં આવી રહી છે। કેમેરામેન રાજ દુબે સાથે હું રવિ સિંધા, સ્પાર્ક ટુડે ન્યૂઝ, વડોદરા। ઉંડેરા વિસ્તારમાં અત્યારે ધારાસભ્ય કેયુરભાઈ રોકડિયા સાથે કોર્પોરેશનના મ્યુનિસિપલ કમિશનર અરુણ મહેશ બાબુ છે તેઓ પહોંચ્યા હતા। આપણી સાથે કેયુર રોકડિયા સાહેબ છે, તેમની સાથે વાત કરીશું। જી સાહેબ, તમે અંદર પણ જઈને આવ્યા, કેવી છે લોકોની વેદના અને તંત્ર દ્વારા શું અત્યારે આ તમામ જે લોકો માટે ક્યાંક કરવામાં આવી રહ્યું છે? ઉંડેરા બેની અંદર જે બાજવા અને એના વિસ્તારમાંથી પાણીનો ઉમેરો થાય છે
એના કારણે ઉંડેરા તળાવ ફાટ્યું છે. ત્યારે આજે કમિશનરશ્રીને સ્પેશિયલ આ જગ્યા પર જોવા માટે બોલાવ્યા હતા કે ભાઈ આ વિસ્તારના નાગરિકોનું પરમેનન્ટ સોલ્યુશન શું લાવી શકાય. અને બીજું, કોયલીથી આવતો રોડ, ઉંડેરા વસાહતમાંથી આવતો રોડ પણ ઊંચો કરીને આપણે એને પણ પરમેનન્ટ સોલ્યુશન લાવી શકીએ એ દિશાની અંદર આજે ચર્ચા કરવા માટે એમને સ્પેશિયલ આ જગ્યા જોવા માટે, તો એમને પણ આની પરિસ્થિતિ રિયલ ખબર પડે અને જોઈને એનું યોગ્ય નિરાકરણ તાત્કાલિક તંત્ર લાવે એના માટે બોલાવ્યા. જી સાહેબ, તમે અંદર ગયા હતા ટ્રેક્ટરમાં બેસીને, શું શું જરૂરિયાત હતી ને તંત્ર દ્વારા શું જરૂરિયાત પૂરી પાડી છે? જે પણ જરૂરિયાત અંદરના નાગરિકોની હતી, ફૂડ પેકેટ, પાણી અમે પહોંચાડી દીધા છે. મેડિકલ ઇમરજન્સી માટે મેડિકલની દવાઓ, મેડિકલની અમારી ટીમ પણ ખડે પગે હાજર છે, મેડિકલની દવાઓ પણ અંદર પહોંચાડી દીધી છે. તો જે એમની જરૂરિયાત છે એ અમે પૂરી કરીએ છીએ. જેટલા વિસ્થાપિત થયા છે, જેના ઘરમાં વધારે પાણી છે, એને અમે સ્કૂલમાં શિફ્ટ કર્યા છે. આવું ટોટલ આયોજન કોર્પોરેશને કરી લીધું છે ને, પરંતુ જે પરમેનન્ટ સોલ્યુશન લાવવું હોય તો એના માટે આજે કમિશનરશ્રીને આ સ્થળ દેખાડવા માટે અમે લાવ્યા. જી સાહેબ, આજે જળભરાવ જે સ્થિતિ સર્જાઈ છે એને જળને વહેલી તકે નિકાલ થાય એના માટે કોઈ પ્રયાસ કર્યો? હા, એના માટે આગળ જે આ ચેનલ છેક ન્યૂ અલકાપુરી થઈને, ગોત્રી તળાવ થઈને, તાંદજા થઈને વહે છે, તેમાં જ્યાં જ્યાં બ્લોકેજ છે એ બ્લોકેજો ખોલીને આ પાણી ઝડપથી ઘટે એના માટેના પ્રયત્ન કરી રહ્યા છે. જી દર્શક મિત્રો, આ હતા ધારાસભ્ય કેયુરભાઈ રોકડિયા અને તેઓ પણ અહીંયા સ્થળ મુલાકાતે પહોંચ્યા હતા. જે અહીંયા તમામ જે લોકોને જ્યાં જરૂરિયાત હતી તે જરૂરિયાત વસ્તુઓ પણ અત્યારે પૂરી કરવામાં આવી છે. જેઓને કે જમવાની, મેડિકલ સુવિધા, સાથે સાથે અત્યારે તેઓ સ્થળ નિરીક્ષણ કર્યું. જેઓના ઘરોમાં પાણી ઘૂસ્યા છે તેઓને રહેવાની જગ્યા માટે સરકારી શાળામાં વ્યવસ્થા છે તે કરી આપી છે. કેમેરામેન રાજ દુબે સાથે હું રવિ સિંધાસ, સ્પાર્ક ટુડે ન્યૂઝ, વડોદરા.